નમસ્કાર, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્લાન્ટર ફેશિયાટિસ થવાના કારણો. પ્લાન્ટર ફેશિયાટિસ એટલે કે ગાદીનો સોજો. ગાદીનો સોજો આવવાના મેઇન કારણમાં મૂળભૂત કારણોમાં છે કે દર્દીના શરીરનું વજન વધવું. જ્યારે પણ દર્દીના શરીરનું વજન 5 કે 10 કિલોથી વધારે વજન હોય, જે હોવું જોઈએ એના કરતાં 5 કે 10 કિલો વજન વધારે હોય તો એ ડાયરેક્ટ વજન પગની એડી પર પડતું હોય છે. પગની એડી પર વજન ડાયરેક્ટ પડવાથી એડીના નીચેના સ્નાયુમાં સોજો આવે છે. સોજો આવવાના કારણે દર્દીને અતિશય દુખાવો થતો હોય છે. ચાલવામાં કે પછી બેસીને ઊભા થવામાં દર્દીને અતિશય દુખાવો સહન કરવો પડતો હોય છે. બીજું કારણ છે કે કોઈપણ જાતના સંધિવા એટલે કે રિમેટોઇડ, કોઈપણ જાતના સંધિવાના કારણે એડીના સાંધામાં દુખાવો થતો હોય છે. ત્રીજું કારણ છે કે કોઈપણ જાતની નસ દબાવવા કારણે, જે રીતે કમરમાં નસ દબાતી હોય છે એ જ રીતે એડીના સાંધાના ભાગમાં જે કમરની નસ આવતી હોય છે એ નસમાં સોજો આવો, કાં તો નસમાં કમ્પ્રેશન એટલે કે નસમાં દબાણ આવું, એના કારણે એડીના સાંધામાં દુખાવો થતો હોય છે, કાં તો પ્લાન્ટર ફેશિયાટિસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે.